નમસ્કાર મિત્રો, તમામ દર્શક મિત્રોનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે ઘરમાં લગાવો આવા ફોટા તો ચમકી જશે તમારું નસીબ અને તમે બની જશો ધનવાન। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનું પોતાનું મહત્વ અને સિદ્ધાંત છે। વાસ્તુશાસ્ત્ર માને છે કે દરેક વસ્તુ, પછી તે જીવંત વ્યક્તિ હોય કે વસ્તુ, તેમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે। જ્યારે તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે જે નકારાત્મક ઉર્જા આપે છે, તો તે ઘરમાં રહેતા લોકોની ખુશી ઓછી થઈ જાય છે અને તેઓ બીમાર પડે છે અને તેમને આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને અન્ય સમસ્યાઓનો સામનો પણ કરે છે। પરંતુ જો સકારાત્મક ઉર્જા આપતી બધી વસ્તુઓ હોય, એટલે કે સકારાત્મક ઉર્જા આપતી વધુ વસ્તુઓ હોય, તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે। તો મિત્રો, 5 લકી તસવીરો જે ખોલશે તમારા નસીબના તાળા, તો જોઈ લઈએ। તેમાંની પહેલી વસ્તુ છે કે ઉગતા સૂર્યનું ચિત્ર। વાસ્તુશાસ્ત્રમાં ઉગતા સૂર્યના ચિત્રને સૌથી શુભ માનવામાં આવે છે। જો કે આ પ્રકારનું ચિત્ર કોઈ પણ દિશામાં લગાવી શકાય છે, પરંતુ જો તેને ડ્રોઈંગ રૂમની પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે શુભ ફળ આપે છે। તે ઘરમાં રહેતા લોકોની કારકિર્દી દિવસ રાત આગળ વધવા લાગે છે। તેનાથી જીવનમાં નવી ઉર્જા આવે છે અને વ્યક્તિમાં હંમેશા કંઈક નવું કરવાની અને નવું વિચારવાની ક્ષમતા રહે છે। ત્યારબાદ નંબર 2 ઉપરની વસ્તુ છે કે પાણીમાં તરતી માછલી। તો મિત્રો, પાણીમાં તરવું એ જીવંતતાનું પ્રતીક છે અને આવી માછલીઓના ચિત્રો ઘરમાં લટકાવવા શુભ છે। જે ઘરમાં આ પ્રકારનું ચિત્ર હોય ત્યાં ધનનો પ્રવાહ સારો રહે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી। આવા ઘરમાં રહેતા લોકોમાં પરસ્પર પ્રેમ અને સંવાદિતા હોય છે। નંબર 3 પર આવે છે હસતા ચહેરા। હસતા ખુશખુશાલ ચહેરા કોને પસંદ નથી? દરેક વ્યક્તિને ખુશી ગમે છે। તો પછી હસતા ચહેરા સાથેની તસવીર લગાવવી। આવી તસવીર લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ જળવાઈ રહે છે અને લોકોના મન અને હૃદય હંમેશા કંઈક સારું કરવાનો પ્રયાસ કરે છે। નંબર 4 પર જે વસ્તુ આવે છે તે છે વહેતા પાણીનું ચિત્ર। વહેતું પાણી સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। જેમ એક જગ્યાએ ભરાયેલું પાણી સડી જાય છે અને નદીઓનું વહેતું પાણી હંમેશા સ્વસ્થ રહે છે, તેવી જ રીતે વહેતા પાણી, નદી, ધોધ, ફુવારા વગેરેના ચિત્રો ઘરમાં લગાવવાથી આર્થિક સમસ્યા નથી થતી। નંબર 5 પર આવે છે નાના બાળકોના ચિત્રો। નાના બાળકો દરેકને ગમે છે, પછી તે માનવ હોય કે પ્રાણી। ઘરમાં નાના બાળકો અથવા હાથી, બકરી, સસલા વગેરેના બાળકોના ચિત્રો લટકાવવા શુભ છે, જેના કારણે ભાગ્ય ચમકવા લાગે છે અને મન તમારું હંમેશા પ્રસન્ન રહે છે। તો મિત્રો, તમને જણાવેલા આ ઉપાયો કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। હર હર મહાદેવ મિત્રો, જય મા ખોડલ।